श्री कृष्ण कन्हैया लाल की जय। श्रीमद् भागवत महात्म्य अध्याय पहलो भक्ति अने नारदनो समागम। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। भागवतना आरंभમાં ભગવાન શ્રી સચ્ચિદાનંદ પ્રભુને યાદ કર્યા। સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક આદિદૈવિક અને આદિ ભૌતિક આ ત્રણ પ્રકારના તાપ એટલે કે દુઃખનો નાશ કરનારા છે। यम प्रवजन्तमनुपेतमपेत कृतं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वो विनेदुष्टं सर्वभूतहृदयं मुनिमातोस्मि। જેમનો હજુ ઉપનયન સંસ્કાર પણ થયો ન હતો પણ જેમના સર્વ કર્મો દૂર થયા હતા એટલે કે જેમને કંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી ને એવા શુકદેવજી સર્વનો ત્યાગ કરીને જ્યારે ચાલી નીકળ્યા ત્યારે વિરહથી વ્યાકુળ થઈને શ્રી વેદવ્યાસજીએ એમને કહ્યું કે હે પુત્ર, આમ કહીને જ્યારે બોલાવ્યા ને ત્યારે શુકદેવજી પોતે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે તેઓ સાંભળી ન શક્યા અને તેમના વતીથી વૃક્ષોએ તેમને ઉત્તર આપ્યો હતો। એવા પ્રાણી માત્રના અંતર્યામી રૂપ શુકદેવજીને હું નમસ્કાર કરું છું। કથારૂપી અમૃત રસનો સ્વાદ લેવામાં કુશળ શૌનક મુનિએ નૈમિષારણ્યમાં બેઠા બેઠા મહાબુદ્ધિમાન સૂતને પ્રણામ કરીને પૂછ્યું કે હે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્ય સમાન તેજસ્વી સૂત, આ મારા કાનને આનંદ આપનાર શ્રેષ્ઠ કથા આપ કહો ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારો વિવેક કેવી રીતે વધે અને વિષ્ણુ ભક્તો માયા તથા મોહનો કેવી રીતે ત્યાગ કરે। આ ઘોર કળીકાળ પ્રાપ્ત થતા જ જીવ આસુરી ભાવ પામ્યો છે તો સાંસારિક દુઃખોથી દુઃખી એ જીવને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? ત્યારે સર્વ કલ્યાણકારી સાધનોમાં જે શ્રેષ્ઠ હોય અને સદા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું છે જે સાધન હોય તે આપ મને કહી સંભળાવો। ત્યારે જો ચિંતામણી પ્રસન્ન થાય તો કેવળ સંસારના સુખો આપે, જો ઇન્દ્ર પ્રસન્ન થાય તો કેવળ સ્વર્ગની સંપત્તિ આપે છે, પણ જો આપ જેવા ગુરુ પ્રસન્ન થાય ને તો યોગીઓને પણ દુર્લભ એવો વૈકુંઠ લોક આપે છે। સૂતે કહ્યું કે હે શૌનક મુનિઓ, તમારા હૃદયમાં પ્રેમ છે તેથી સર્વ સિદ્ધાંતો વડે શુદ્ધ થયેલું સંસારના ભયનો નાશ કરનારું ભક્તિના પ્રવાહને વધારનારું અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવામાં જે કારણરૂપ છે તે સાધન વિચારીને કહું છું। કળયુગમાં કાળરૂપી સર્પના મુખનો ગ્રાસ થવામાં જે ભય છે તેનો નાશ કરવા માટે શ્રી શુકદેવજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે। મનની શુદ્ધિ માટે આનાથી બીજું કોઈ પણ સાધન નથી। જન્મ જન્માંતરનું પુણ્ય હોય ને તો જ શ્રીમદ ભાગવતનો લાભ મળે છે। શ્રી શુકદેવજી પરીક્ષિતની કથા કહેવાને જ્યારે સભામાં બેઠા હતા ત્યારે અમૃતનો કળશ લઈને જે દેવો આવ્યા ને ત્યારે પોતાના કાર્યમાં કુશળ એવા દેવો શુકદેવજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા છે કે આ અમૃત લઈને તેને બદલે અમને કથારૂપી અમૃત આપો અને આ રીતે બદલો થયા પછી પરીક્ષિત અમૃત પીએ અને અમે સર્વ શ્રીમદ ભાગવત કથારૂપી અમૃત પીશું। ત્યારે શ્રી શુકદેવજીએ વિચાર કર્યો કે કથા ક્યાં અને અમૃત ક્યાં, મોટો મણી ક્યાં અને આ કાચનો ટુકડો ક્યાં ને આમ વિચારીને તેઓએ દેવોને હસી કાઢ્યા ને તેમને અભક્ત જાણીને કથારૂપી અમૃત આપ્યું નહીં। આમ આ શ્રીમદ ભાગવત કથા દેવોને પણ દુર્લભ છે। પૂર્વકાળમાં ભાગવતના શ્રવણથી પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માને પણ આશ્ચર્ય થયું હતું અને તેમણે સત્યલોકમાં કાંટો બાંધી અને સર્વ સાધનોને તોડ્યા હતા। તો તે વખતે બીજા સર્વ સાધનો એક બાજુ અને બીજી બાજુ ભાગવત રાખતા તમામ સાધનો હલકા થયા હતા અને ભાગવત સર્વથી ભારે થયું હતું, જેથી સર્વ ઋષિઓ પણ અત્યંત વિસ્મય પામ્યા હતા ને તેઓ પણ માનવા લાગ્યા હતા કે ભગવાન શ્રીમદ ભાગવત એ પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ જ છે અને તેનું પઠન કે શ્રવણ તત્કાલ વૈકુંઠ રૂપનું ફળ આપનારું છે।
માત્ર 7 દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ આપનારું છે. પૂર્વે દયાળુ એવા સનકાદી મુનિઓએ આ શ્રીમદ ભાગવત કથા નારદ મુનિને કહ્યું હતું. જોકે દેવર્ષિ નારદે બ્રહ્મદેવ એટલે કે બ્રહ્માની પાસેથી આ સાંભળ્યું હતું, પણ સપ્તાહ શ્રવણનો વિધિ તેમણે સનત કુમારોએ કહ્યો હતો. શૌનકે પૂછ્યું કે લોકોને લડાવવામાં તત્પર અને કોઈ સ્થળે સ્થિર ન રહેનારા એવા નારદને આ સપ્તાહ શ્રવણનો વિધિ સાંભળવામાં પ્રીતિ કેમ થઈ અને તેમને સનત કુમારો સાથે સમાગમ ક્યાં થયો? ત્યારે સૂતે કહ્યું કે આ વિષયમાં ભક્તિપૂર્ણ કથા હું તમને કહું છું, જે કથા શુકદેવજીએ મને શિષ્ય જાણી એકાંતમાં કહી છે. અને એક સમયે સનકાદી ચારે નિર્મળ ઋષિઓ બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા માટે આવ્યા ને ત્યાં તેમણે નારદજીને જોયા. સનકાદી કુમારોએ કહ્યું કે હે નારદ, તમારું મુખ ઉદાસીન કેમ છે? તમે ચિંતાપરાયણ કેમ છો? આમ ઉતાવળે કઈ બાજુ જઈ રહ્યા છો અને ક્યાંથી આવો છો? જેમ જેની પાસે ધન ચાલ્યું ગયું હોય એવા મનુષ્યની જેમ હમણાં તમે આ શૂન્યચિત્તવાળા જણાવો છો. સંગથી મુક્ત થયેલા એવા તમને આવું વર્તન નહીં શોભે. એનું કારણ મને કહી સંભળાવો. ત્યારે નારદે કહ્યું, હું પૃથ્વીને સર્વથી ઉત્તમ જાણી અહીં આવ્યો અને પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, શ્રીરંગ તથા સેતુબંધ આદિ તીર્થોમાં ફર્યો, પણ મનને સંતોષકારક કોઈ તીર્થ મેં જોયું નહીં. હમણાં અધર્મના મિત્ર કળયુગે પૃથ્વીને દુઃખી કરી છે. સત્ય, તપ, પવિત્રતા, દયા કે દાન ત્યાં નથી. જેઓ પેટ ભરા, દિન અસત્ય બોલનારા, આળસુ અતિશય, મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને દુઃખી જોવામાં આવે છે. સંતજનો પણ પાખંડમાં લાગેલા છે. વિરાગીઓ ઘરબારી થયા છે. દરેક ઘરમાં સ્ત્રીઓનું સ્વામિત્વ છે. સાળો બુદ્ધિ આપનાર થાય છે. લોભથી કન્યા વિક્રય થાય છે. સ્ત્રી પુરુષો પરસ્પર લડે છે. આશ્રમો, તીર્થો અને નદીઓ યવનોએ રોક્યા છે. તેમજ ઘણા દેવાલયોનો દુષ્ટોએ નાશ કર્યો છે. યોગી, સિદ્ધ, જ્ઞાની કે સત્ક્રિયા કરનાર કોઈ મનુષ્ય આ પૃથ્વી પર રહ્યો નથી અને સર્વ સાધનો કળયુગ રૂપી દાવાનળથી ભસ્મીભૂત થયા છે. આ કળયુગમાં રાંધેલા અન્ન વેચાય છે, બ્રાહ્મણો વેદ વેચે છે અને સ્ત્રીઓ ધન લઈ વ્યભિચાર કરે છે. અને આ રીતે કળયુગના દોષોને જોતો અને પૃથ્વી પર ફરતો ફરતો હું યમુના તટે ગયો કે જ્યાં શ્રી કૃષ્ણે લીલા કરી હતી. હે મુનિઓ, ત્યાં મેં એક આશ્ચર્ય જોયું, તે તમે સાંભળો. ખિન્ન મનવાળી એક તરુણ સ્ત્રી ત્યાં બેઠી હતી. તેની પાસે બે વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં નિશ્વાસ નાખતા પડ્યા હતા અને તે સ્ત્રી રડતી રડતી તેમને જગાડતી હતી અને તેમની સેવા કરતી હતી. પોતાના શરીરની રક્ષા કરનારને મેળવવા તે દશે દિશામાં જોતી હતી અને તે સ્ત્રીને બીજી સેંકડો સ્ત્રીઓ પવન નાખતી વારંવાર સમજાવતી હતી. અને આ કૌતુક મેં દૂરથી જોયું અને ત્યાં પાસે ગયો અને મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને વિહ્વળ થઈને મને બોલી છે કે હે સત્પુરુષ, એક ક્ષણ ઉભા રહો અને મારી ચિંતાનો નાશ કરો. તમારું ઉત્તમ દર્શન લોકોના પાપને હરનારું છે. તમારા વચનથી ઘણે ભાગે મારા દુઃખની શાંતિ થશે. જો મોટું ભાગ્ય હોય ને તો જ આપનું દર્શન થાય છે. નારદે કહ્યું કે હે દેવી, તમે કોણ છો? આ બે પુરુષો કોણ છે અને કમળ સમાન નેત્રવાળી આ સ્ત્રીઓ કોણ છે? તારા દુઃખનું કારણ તું મને વિસ્તારથી કહે. ત્યારે યુવતીએ કહ્યું કે હું ભક્તિ છું અને એ નામથી પ્રખ્યાત છું. આ બે મારા પુત્રો છે. તેમના નામ, એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. અને આ કાળયોગે તે વૃદ્ધ થઈ ગયા છે. આ સ્ત્રીઓ એ ગંગા, યમુના, સરસ્વતી આવી આદિ નદીઓ છે ને મારી સેવા માટે આવી છે. મને દેવો પણ સેવે છે તો પણ સુખ નથી. હે તપોધન, હવે તમે ચિંતાયુક્ત થઈને આ મારી વાત સાંભળો. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈને કર્ણાટક તથા મહારાષ્ટ્ર દેશમાં કોઈ સ્થળે વૃદ્ધિ પામી, પણ ગુજરાતમાં જીર્ણ થઈ. ત્યાં કળયુગના યોગથી પાખંડોએ મારા અંગોને ભાંગી નાખ્યા, જેથી હું દુર્બળ થઈ ગઈ છું અને લાંબા વખત સુધી આ પુત્રો સાથે અશક્તપણાને પામી છું. પણ હાલમાં વૃંદાવન આવીને જાણે નવીન થઈ ગઈ હોય ને તેવું અત્યંત સુંદર રૂપવાળી નવયુવતી થઈ છું
પણ આ બે મારા પુત્રો છે ને અહીં સૂતા છે ને તે પરિશ્રમથી દુઃખ પામે છે, જેથી આ સ્થાન છોડીને મારે બીજા સ્થાને જવું છે, પણ આ બે મારા પુત્રો ઘડપણ પામ્યા છે, તેથી હું દુઃખી છું. અને હે ઋષિ, હું શાથી તરુણ થઈને અને શાથી અમારા બે પુત્રો ઘરડા થયા ને, અમે ત્રણેય સાથે વિચરીએ છીએ, છતાં આવી વિપરીતતા કેમ થઈ? ખરે તો માતા ઘરડીને પુત્રો યુવાન હોવા જોઈએ. હે યોગનિધિ, આથી મનમાં વિસ્મય પામી હું પોતાનો શોક કરું છું. તો હે બુદ્ધિમાન, આનું શું કારણ હશે તે તમે મને કહો. ત્યારે શ્રી નારદજીએ કહ્યું કે હે નિર્દોષ ભક્તિ, હું મારા હૃદયમાં જ્ઞાન દ્રષ્ટિથી તારા બધા દુઃખના કારણો વિચારી રહ્યો છું. તારે ખેદ કરવો નહીં, શ્રી હરિ તારું કલ્યાણ કરશે. સૂતે કહ્યું, મુનીશ્વર નારદે એક ક્ષણ માત્રમાં વિચારીને જાણી લઈ તે યુવતીને કહ્યું. અને નારદજી કહે છે કે હે યુવતી, હું તને કહું છું કે તું સાવધાન થઈને સાંભળ. આ કળિયુગ ભયંકર છે. તેણે સદાચાર, યોગ માર્ગને, તપનો નાશ કર્યો છે. લોકો અગાસુર જેવા થયા છે, જેથી શઠતા અને દુષ્ટ કર્મો કરે છે. આ યુગમાં સજ્જનો દુઃખ પામે છે અને દુર્જનો આનંદ કરે છે. જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારણ કરે છે તે જ ધીર અને પંડિત છે. આ પૃથ્વી દર વર્ષે જોવા કે સ્પર્શ કરવાને પણ અયોગ્ય થતી થતી ક્રમે ક્રમે શેષનાગને ભાર કરતા થઈ પડી છે. કોઈ પણ સમયે મંગળ દેખાતું નથી. હમણાં તને પણ તારા પુત્રો સાથે કોઈ જોતું નથી. વિષયોમાં અંધ થયેલા મનુષ્યોએ કરેલી ઉપેક્ષા કરેલી છે ને. તું અહીં જીર્ણપણે રહી હતી, પણ વૃંદાવનના યોગથી પછી તું નવયુવતી થઈ છે. ખરેખર આ વૃંદાવન ધન્ય છે કે જ્યાં ભક્તિ નૃત્ય કરે છે. પરંતુ અહીં કોઈ ગ્રાહક એટલે કે લેનાર નહીં હોવાથી તારા આ બે પુત્રો વૃદ્ધાવસ્થા છોડતા નથી. છતાં અહીં કંઈક આત્મસુખ થવાથી આ બંનેને નિંદ્રા આવી હોય તેમ જણાય છે. શ્રી ભક્તિએ કહ્યું કે રાજા પરીક્ષિતે આ અપવિત્ર કળિયુગને કેમ રહેવા દીધો હશે? કળિયુગ આવતા જ સર્વ વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો? દયાળુ હરિ પણ અધર્મને કેમ જોઈ રહ્યા છે? આ મારો સંશય તમે દૂર કરો. તમારી વાણીથી હું સુખી થઈ છું. ત્યારે નારદે કહ્યું કે હે બાળા, તે મને પૂછ્યું છે ને, તો પ્રેમથી સાંભળ. હું તેને સર્વ કહું છું અને તારું દુઃખ દૂર થશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી તજીને સ્વધામ પધાર્યા ને, તે દિવસથી સર્વ સાધનોનો નાશ કરનાર કળિયુગ આવ્યો છે. દિગ્વિજય કરતી વખતે પરીક્ષિતે કળિયુગને જોયો હતો, પણ તે વખતે તે કળિયુગ પરીક્ષિતના શરણે ગયો. જેમ ભ્રમર સાર વસ્તુને ગ્રહણ કરે છે, તેવા તે સારગ્રહી રાજાએ વિચાર્યું કે આ કળિયુગને મારવો યોગ્ય નથી. કળિયુગમાં જે ફળ તપ, યોગ કે સમાધિથી મળતું નથી ને, તે શ્રી કૃષ્ણ કીર્તનથી મળે છે. એટલે કે કળિયુગ સારહીન હોવા છતાં પણ તેને એક રીતે તો સારયુક્ત છે એમ જોઈને કળિયુગમાં ઉત્પન્ન થયેલા જીવો માટે તેને જીવતો રાખ્યો. હમણાં કુકર્મોના આચરણથી સર્વમાંથી સાર જતો રહ્યો છે અને પૃથ્વી પરના પદાર્થો બીજ વિનાના ખોતરા જેવા નિસાર થયા છે. બ્રાહ્મણો ઘેર ઘેર પ્રત્યેક મનુષ્ય પાસેથી અન્નના લોભથી ભાગવતની કથા કહી રહ્યા છે અને તેથી કથાનો સાર પણ ગયો છે. જે લોકો અતિ ઉગ્ર અને અનેક કર્મો કરનારા નાસ્તિકો છે, જેઓ પણ તીર્થોમાં રહે છે અને પવિત્ર પુરુષોમાં ખપે છે, તેથી તીર્થોનો સાર ગયો છે. કામ, ક્રોધ, લોભ અને તૃષ્ણાથી વ્યાકુળ ચિત્તવાળા લોકો પણ તપ કરે છે અને તેથી તપનો સાર ગયો છે. મનને ન જીતવાથી, લોભથી, દંભથી, પાખંડનો આશ્રય કરવાથી અને શાસ્ત્રોનો અભ્યાસ ન કરવાથી ધ્યાન અને યોગનું ફળ પણ ગયું છે. પંડિતો પણ પશુઓની જેમ પોતાની સ્ત્રીઓ સાથે વિહાર કરે છે અને પુત્રો ઉત્પન્ન કરવામાં ચતુર થયા છે, પણ મોક્ષ સાધવામાં ચતુર રહ્યા નથી. વળી સંપ્રદાય પૂર્વકનું વૈષ્ણવપણું ક્યાંય રહ્યું નથી. આ રીતે પ્રત્યેક સ્થળે વસ્તુઓનો સાર નાશ પામ્યો છે. આ તો કળિયુગનો યુગ ધર્મ વર્તે છે, તેમાં દોષ કોનો ગણવો? આ કારણથી જ સમીપમાં રહ્યા છતાં ભગવાન કળિયુગના ધર્મને સહન કરે છે. સૂતે કહ્યું, હે શૌનક, તેમનું એ વચન સાંભળીને ભક્તિ અત્યંત વિસ્મય પામી અને ફરી બીજા વચન બોલી કે હે દેવર્ષિ, તમને ધન્ય છે.
ભાગ્યથી તમે આવ્યા છો. જગતમાં સત્પુરુષનું દર્શન જ સર્વ સિદ્ધિઓનું પરમ કારણ છે કે જેમનો એક જ વખત ઉપદેશ સાંભળી પ્રહલાદજી માયાને જીતી ગયા અને જેમની કૃપાથી ધ્રુવજી પણ ધ્રુવપદ પામ્યા છે, તે સમગ્ર કલ્યાણ પાત્ર બ્રહ્માના પુત્ર આપને હું નમસ્કાર કરું છું. જયતિ જયતિ માયા યસ્ય કાયા ધવસ્તે વચન રચમેકમ કેવલમ ચાફલ્ય ધ્રુવ પદ્મપી વાતો યત્કુપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતોસ્મિ. આ રીતે પહેલો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.